ગારિયાધારમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 134મી જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી। ગારિયાધારમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 134મી જયંતિની ઉજવણી ગારિયાધાર ભાજપ પરિવાર દ્વારા બંધારણના ઘડવૈયા મહિલાઓના મુક્તિદાતા બાબા સાહેબની જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી। પૂર્વ ધારાસભ્ય કેશુભાઈ નાકરાણીના કાર્યાલયથી જય ભીમના નારા સાથે ભવ્ય બાઇક રેલી યોજી બાબા સાહેબના પ્રતિમા પહોંચાડી બાબા સાહેબને ફુલહાર કરી જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી। આમ ભાજપ પરિવાર દ્વારા બાઇક રેલી યોજી ડોક્ટર બાબા સાહેબની 134મી જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી। અહેવાલમાં ન્યૂઝ અશોક ચૌહાણ, ગારિયાધાર। આજે સમગ્ર ભારત દેશમાં પોરબંદરની ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની 134મી જન્મ જયંતિ ઉજવી રહ્યું છે। અને આ દેશનું બંધારણ જેમને ઘડ્યું છે, આ દેશના મહિષા જેને કહેવાય, દલિતો હોય, કચડાયેલા વર્ગોનો હક આપવા માટે ડૉક્ટર બાબા સાહેબે આ દેશને નવું બંધારણ આપ્યું છે। અને એ બંધારણ આજ સુધી સમગ્ર દેશના પછાત વર્ગના લોકોનો કંઈક ને કંઈક ફાયદો થાય છે, અને કંઈક ને કંઈક એનો અમલ પૂરેપૂરો થાય ને દલિત સમાજના લોકોને પણ પોતાનો હક મળે, કચડાયેલા લોકોને પણ પોતાનો હક મળે, એની માટે એક વિરાટ નેતૃત્વ બાબા સાહેબ આંબેડકરે આપ્યું છે આ દેશને, અને આ દેશનું બંધારણ ઘડ્યું છે। બદલ 134મી જન્મ નિમિત્તે મારી પણ ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું। અસ્તુ, જય ભીમ।